પીસીઓડી એટલે કે પોલિસિસ્ટિક ઓવેરિયન ડિસીઝ આજે ભારતમાં 17 થી 22% એટલે કે દર 5 માંથી 1 યુવતીને પીસીઓડી છે. અને એટલે જ સ્કૂલ કોલેજમાં જતી 15 થી 16 વર્ષની કેટલીય છોકરીઓમાં તકલીફ જોવા મળે છે. અને પીસીઓડીમાં શું થાય? માસિક અનિયમિત થાય, વાળ ખરવા માંડે, વજન વધી જાય, મોઢા ઉપર ખીલ થાય, મોઢા ઉપર વાળનો ગ્રોથ વધી જાય અને મૂડ સ્વિંગ્સ થાય. આ શારીરિક તકલીફો અને દેખાવના ફેરફારના લીધે આત્મવિશ્વાસ ઘટે અને સતત એક પ્રશ્ન થાય કે હું નોર્મલ નથી. તો ખરેખર પીસીઓડી છે શું? તે થવાના કારણો શું છે? અને આજે યુવતીઓમાં આટલું બધું વધી કેમ રહ્યું છે? અને ખાસ તેના નિવારણ માટે શું કરવું જોઈએ તે આપણે વિગતવાર સમજીએ. પીસીઓડીના લઈને ઘણી બધી ગેરમાન્યતાઓ છે. જેમ કે પીસીઓડી એ ફક્ત હોર્મોનનો પ્રોબ્લેમ છે. બીજું, વજન વધે છે એટલે મને પીસીઓડી હશે. ત્રીજું, માસિક અનિયમિત છે એટલે પીસીઓડી હશે અને માસિક નોર્મલ આવે છે એટલે કાંઈ તકલીફ નહીં હોય. અને છેલ્લે, આ તકલીફ માટે આજીવન દવા લેવાની જરૂર છે. પરંતુ હકીકત આનાથી અલગ છે. પહેલા તો એ સમજીએ કે પીસીઓડીમાં શું થાય છે. સરળ ભાષામાં સમજીએ. ગર્ભાશયની બંને બાજુ ફેલોપિયન ટ્યુબ છે અને છેલ્લે ઓવેરીઝ છે. સામાન્ય રીતે દર મહિને બેમાંથી કોઈ એક ઓવેરીમાં એક એગ એટલે કે ઓવમ મેચ્યોર થશે અને રિલીઝ થશે, જેને કહેવાય ઓવ્યુલેશન. પીસીઓડીમાં બંને ઓવેરીમાં એક સાથે ઘણા બધા ફોલિકલ બને અને એમાંથી કોઈ ફોલિકલ મેચ્યોર ન થાય, જેના લીધે ઓવ્યુલેશનની પ્રક્રિયા ડિસ્ટર્બ થાય અને બાકીની તકલીફો શરૂ થાય. આ પ્રક્રિયાના ડિસ્ટર્બન્સના કારણે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન જે નિયમિત માસિક માટે જરૂરી છે એનું બેલેન્સ બગડે છે અને સાથે સાથે એન્ડ્રોજનનું પ્રમાણ વધે છે. અને બીજો મુખ્ય ફેરફાર ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ. પીસીઓડીના લીધે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ વધે, જેના લીધે વજનમાં વધારો થાય અને આ વજનનો વધારો ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સને વધારે ખરાબ કરે. એટલે પીસીઓડી, ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ અને ઓબેસિટી આ એક વિશિયસ સાયકલ બની જાય છે. અને ગંભીર બાબત એ છે કે આ વિશિયસ સાયકલના લીધે લાંબા ગાળે ટાઈપ 2 ડાયાબિટીસ અને હૃદયરોગનું જોખમ વધે છે. અને પીસીઓડીમાં હોર્મોનની અનિયમિતતાના લીધે પ્રેગ્નન્સીમાં તો તકલીફ આવે જ છે. આ બાબતો ઉપરથી એક બાબત સ્પષ્ટ છે કે પીસીઓડી એ ફક્ત માસિકની તકલીફ નથી, શરીરના મેટાબોલિઝમને ખૂબ જ અસર કરે છે. એટલે પીસીઓડી એ મેટાબોલિક અને હોર્મોનલ સિન્ડ્રોમ છે. પરંતુ સારી બાબત એ છે કે યોગ્ય સમયસર પગલાં લેવાથી આ તકલીફને નિયંત્રણ કરી શકાય છે. આ તકલીફને નિયંત્રિત કરવા માટે શું કરવું એ સમજતા પહેલા એ સમજીએ કે આ તકલીફ થવાના મુખ્ય કારણો શું છે. તો નિયંત્રણ કરવાની બાબતો સરળતાથી સમજાશે. સૌથી પહેલું કારણ છે ઇરેગ્યુલર લાઇફસ્ટાઇલ. આજની જનરેશનમાં સ્ક્રીન ટાઈમ સૌથી વધારે હોય છે અને સાથે ફિઝિકલ એક્ટિવિટી લગભગ 0 હોય છે. ઘરેથી સ્કૂલ અને સ્કૂલથી ઘરે અને ફ્રી ટાઈમમાં મોબાઈલ. અને તેની સાથે મોડું સૂવું, મોડું ઉઠવું, જેના લીધે બાયોલોજિકલ ક્લોક ડિસ્ટર્બ થાય છે, જે હોર્મોનલ સાયકલ ઉપર સૌથી વધારે અસર કરે છે. બીજું, ખોરાકનો ફેરફાર. આજના યુવાનો માટે ખોરાક એટલે શું? 2 મિનિટમાં મેગી, ઇન્સ્ટન્ટ પીઝા અને એની સાથે કોકા કોલા કે થમ્સઅપ હોય. નાસ્તાના સમયે પેકેજિંગ ફૂડ. કોઈ પણ પ્રસંગ હોય તો કેક તો આવે જ અને ચોકલેટ અને આઈસ્ક્રીમ તો રૂટીન છે. સાથે સાથે સવારનો નાસ્તો ન કરવો એ સૌથી મોટી ભૂલ છે. અને રવિવારના દિવસે તો કંઈ ઘરે ખવાય. આ બધી અનહેલ્ધી અને ઇરેગ્યુલર ડાયટ હેબિટ્સ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ વધારે છે, જે પીસીઓડી માટે સૌથી વધારે ટ્રિગર કરે છે. ત્રીજું, સ્ટ્રેસ અને પ્રેશર. આજકાલ મા બાપને એવું થાય કે આટલી નાની છોકરીને શેનું ટેન્શન હોય, પરંતુ ભણવાનું પ્રેશર, એક્ઝામ અને કોમ્પિટિશન અને સાથે સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ્સમાં રહેવા માટેનો તણાવ. આ મેન્ટલ સ્ટ્રેસના લીધે સ્ટ્રેસ હોર્મોન કોર્ટિસોલનું પ્રમાણ વધે છે, જે સીધું રિપ્રોડક્ટિવ સિસ્ટમ ઉપર અસર કરે છે. આ તકલીફના નિવારણ માટે શું કરવું? એક વાત સ્પષ્ટ છે કે ફક્ત દવા લેવાથી પ્રોબ્લેમનું સોલ્યુશન નહીં થાય. ડોક્ટર અને દર્દીએ ટીમ વર્કથી તેનું સોલ્યુશન લાવવું પડશે. તો પહેલા દર્દીએ શું કરવું જોઈએ? સવારે ઉઠીને સાંજે સૂવાના સમય સુધી લાઇફસ્ટાઇલમાં અમુક ફેરફારો જરૂરી, જેમ કે સવારથી શરૂઆત કરો. શક્ય તેટલું વહેલા ઉઠવું, 15-20 મિનિટ સનલાઇટમાં રહેવું, હળવી એક્સરસાઇઝ, યોગા, મેડિટેશન કરી શકો. અને ખાસ સવારનો નાસ્તો મિસ ન કરો. આખા દિવસ દરમિયાન નિયમિત સમયે ભોજન લેવું. જંક ફૂડ અને રિફાઇન્ડ શુગરને એવોઇડ કરો. સાથે બેલેન્સ ડાયટ એટલે કે 50% વેજીટેબલ, 25% પ્રોટીન અને 25% કાર્બ. એની સાથે પૂરતા પ્રમાણમાં પાણી પીવું. અને રાત્રે સૂવાના 3 કલાક પહેલા જમી લેવું, 2 કલાક પહેલા પાણી પીવું અને 1 કલાક પહેલા સ્ક્રીન બંધ કરી દેવી. સાથે 7-8 કલાકની નિયમિત ઊંઘ લેવી અને સૂવા અને ઉઠવાનો સમય નિયમિત રાખવો.
અને સ્ટ્રેસ ઓછું કરવા માટે યોગા, મેડિટેશન, પ્રાણાયામ કરી શકો, મ્યુઝિક સાંભળો, રાઇટિંગ કરો, તમારા વિચારો લખો કે કોઈ એવી પ્રવૃત્તિ કરો જેના લીધે મન ખુશ રહે. આટલા ફેરફારો તમારે કરવાના, બાકીનું કામ દવાનું છે. સારી વાત એ છે કે પીસીઓડીના દર્દીઓમાં હોમિયોપેથીથી ખૂબ સારા પરિણામો મળે છે. પીસીઓડીના દર્દીમાં તકલીફ અને લક્ષણો દરેક દર્દીના અલગ અલગ હોય છે, તો સારવાર પણ એ પ્રમાણે થવી જોઈએ. હોમિયોપેથી ડૉક્ટર પહેલાં તો તમારી તકલીફ, તેનું કારણ, શારીરિક અને માનસિક તાસીર વગેરે બાબતોનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરી અને એ પ્રમાણે તમને યોગ્ય હોમિયોપેથી દવા આપશે. જે દવાનું કામ તમારા હોર્મોનને બેલેન્સમાં લાવવાનું છે, જેનાથી માસિક નિયમિત થશે અને બાકીની તકલીફોમાં પણ રાહત થશે. જો તમને પીસીઓડી છે તો તમે એકલા નથી અને આ કોઈ જીવનભરની સજા નથી, તેનો કાયમી ઉકેલ શક્ય છે, એટલે ડરવાની જરૂર નથી. જો આ વિડીયોમાંથી તમને કંઈ નવું જાણવા મળ્યું હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી ભવિષ્યમાં આવતા દરેક વિડીયો તમારા સુધી પહોંચી શકે. અને આ બાબતે તમને કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરો. અને આ વિડીયો માતાઓની